યુગ શક્તિ ગાયત્રી. સપ્ટેમ્બર 2000. સમર્થ ગુરુ રામદાસ 2-3 ઘેર માગી લેતા. એમાંથી જે કંઈ મળતું એનાથી દિવસનું ભોજન બનાવી લેતા હતા. એક દિવસ સવારે એવી જ રીતે એક બારણે જઈને ઊભા રહ્યા. ભિક્ષા માટે સાદ કર્યો. એ ઘરની સ્ત્રી એ દિવસે કોઈ કારણથી ક્રોધે ભરાયેલી હતી. સમર્થના સાદે આગમાં આહુતિનું કામ કર્યું. સ્ત્રી ઉકળી ઉઠી અને જે પોતા વડે રસોડું સાફ કરી રહી હતી એ જ સમર્થના મોઢા પર ફેંક્યો. સમર્થ નારાજ ન થયા કે એમને કષ્ટ પણ ન થયું. સ્મિત કર્યું અને પોતું લઈને ચાલ્યા ગયા. નદી પર પહોંચી સ્નાન કર્યું. એ પોતાને પણ સારી રીતે ધોઈ કાઢ્યું અને સૂકવ્યું. સાંજની આરતી માટે એ જ કાપડમાંથી વાટો બનાવી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જે રીતે આ વાટો પ્રકાશ આપી રહી છે એ જ રીતે માતાનું હૃદય પણ પ્રકાશવાન થાય. સાચા સંતની કસોટી એ છે કે તેઓ પોતાની પ્રત્યેના દુર્વ્યવહારથી જરાય નારાજ થતા નથી. મૃત્યુ જીવનનો અંતિમ અતિથિ છે. એનાથી ડરવાનું કોઈ કારણ નથી. દિવસભર ચાલીને થાકેલો પથિક અંધકારથી ભરેલી રાત્રિની કામના કરે છે, જેમાં વિશ્રામ કરીને એ નવા ઉત્સાહ સાથે જીવન પ્રભાતમાં પોતાના પંથે અગ્રેસર થઈ શકે. તેવી જ રીતે લાંબી યાત્રાથી થાકેલા પ્રાણીઓએ મૃત્યુનું અભિનંદન કરવું જોઈએ. સ્વામી રામકૃષ્ણ પરમહંસના 2 શિષ્યોમાં વિવાદ જાગ્યો કે તે 2માંથી મહાન કોણ છે. અંતે બંને સ્વામીજીની પાસે ગયા. સ્વામીજીએ ઉત્તર આપ્યો કે બસ આટલી જ વાત છે. આનો ઉકેલ તો ઘણો સરળ છે. તમારામાંથી જે બીજાને મોટો સમજે તે મહાન છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.